25 લેજે વિચાર. આનો પહેલો વિચાર કરી લેજો. યાત્રા કરવી હોય તો પહેલે અહીંથી ચાલુ કરજો. પહેલે રવા મૂકી દે. માનતું નહીં, મારી મમતાનું મન છે. વારી પાછું લાવવું થયું કે જાય છે એટલે કે આનું જાતરું કરવાનું મન થયું છે. બધા જાય છે. પછી ગુરુજી એ સંદેશો મોકલો કે એ જેવા 5 તત્વ 3 ગુણ 25 જે વિચારી મંથન કરજે એના મૂળમાં. તો આને વિચારીને મૂળમાં મંથન કરજે અને એક તત્વ રહે છે કાલે એ તું બધે ફરવા જઈ ગયો છે એ અહીં મળશે. એ અહીં મળશે તો હવે એ ચાહે જાતના કરવાનું કેવી રીતે પિંગલા અને ત્રિવેણીને ઘાટે પિંગલા અને ત્રિવેણીને ઘાટે વનબદ્ધ જાત્રા ક્યાંથી જઈશ તો તને મળશે. આ ત્રિવેણીનો ઘાટ આપણે પેલા હરિદ્વાર જઈએ છીએ ત્યાં ઘાટ આવશે એ નહીં. આ ઘાટ અહીં છે. પિંગલા અને ત્રિવેણીને ઘાટે સૂક્ષ્મ અને જીવન સાધી લેજો અને વળગી રહેજો એ વાટે ભાને સાધી. પછી તે પછી એવો તને ત્યાં તું જઈશ ને એટલે દેખાશે કે અણી અગ્ર પર એક છે. અણી અગ્ર પર એક જ છે. ભેરો રમતા રામા અણી અગ્ર એટલે આમ તું હામું બોલે સીધું તને એક જ દેખાય બીજું દેખાય નહીં. અણી અગ્ર પર એક છે. આપને બરાબર છે. સદગુરુ જોવાની રીત એક છે. સદગુરુ સામે હોય તમે આમ જુઓ ને અને શિષ્ય હોય તો કદી ખરેખર ગુરુના દર્શન કરવા જાય ને તો કદી આજુબાજુ ના હોય સીધો છૂટતા લાગે સીધી છૂટતા લાગે આ રીતે રીના તમે આગળના ફોટા જોજો આગળના ઇતિહાસો જોજો એના શરણે જ હોય. શરણે બેહા ને એટલે સીધી એકતા થાય. ત્યાં પછી પેલું ધ્યાન ધરવાની જરૂર પડે નહીં. શિષ્ય જ્યારે બેઠા હોય ને સામે બેસી પેલું ધ્યાન ના આવે પેલું ધ્યાનમાં આવી જ જાય. જેને કરી રહેશે એ આવી જ જાય ઓટોમેટિક. એટલે કીધું ઉત્તમ છે રે અર્જુન ઉત્તમ છે અમારા ગુરુજીના દર્શન ઉત્તમ છે. ખરેખર દર્શન લોચા વાગે છે કાપી ખાય છે ને તો દેખાય છે. પછી એક જ શનિવાર ચોક્કસ ત્યાં તમારે ત્યાં ને ચોક્કસ ઘણી અગ્ર પર શનિવાર ભેરો રમતા રામા હેરો એટલે આ હેર આવે છે ગાય હેર આવે છે ગાય હેરો રમતા રામા આ નિષ્દિન નેનમને આ નિષ્દિન નેનમનો નિર્કો તો આ સદગુરુ સારામાં બીજાની વાત કરી વસી જવું જોઈએ ને એની મૂર્તિ વસી જવી જોઈએ આ આખની અંદર.